મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કેમિસ્ટ્રી ક્લાસ 11 એટલે કે ધોરણ 11 અત્યારે પ્રથમ પરીક્ષાનું બેસ્ટ પેપર. નવસારી, સુરત અને બધા જ એરિયાને કવર કરી લેશે. બરાબર, તમે ગુજરાતના કોઈ પણ એરિયામાં એમાં પૂછવાની શક્યતાઓ છે, પણ એ જે હું એરિયા બોલું છું નવસારી, સુરત છે, પછી બારડોલી, વ્યારા અને એ બધા એરિયા ઉપર વધારે પ્રભાવ છે આ પેપરનો. તો સાંભળજો, ભરૂચથી લઈને બરોડા સુધી. તો સીમિત પ્રક્રિયક કોને કહેવાય એનું ઉદાહરણ આપો. નીચેમાંથી કઈ જોડમાં પરમાણુની સંખ્યા સમાન છે? પછી નીચેમાંથી કોણ પૌલીના નિયમનું પાલન કરતું નથી? કોલમ 1 અને 2માં તમને જોડકા જોડવાવાળા પ્રશ્નો પૂછાવાના હતા. સમસ્થાનિકો શું છે પૂછાવાના હતા. બરાબર. પછી કોપર Z=29 માટે ઇલેક્ટ્રોન રચના લખવાની હતી. UNH સંજ્ઞા ધરાવતા તત્વોનો પરમાણુ ક્રમાંક NO3નું લુઈસ બંધારણ દોરવાનું હતું. Br5 અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારબાદ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. પછી સેક્શન બી. હવે તમે જોઈ શકો છો કે આ બધા પ્રશ્નો જે છે એ પૂછાવાના છે. બરાબર. હાલ સેક્શન બીની વાત કરીએ તો એમાં તમને દેખાય છે મોલારિટી, તફાવત, કક્ષા, કક્ષક, મુખ્ય ક્વોન્ટમાંક, ફ્લોરી ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતાં ઓછી છે. પછી બેરિલિયમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધુ છે. શા માટે? VSEPR સિદ્ધાંત, CpCv વચ્ચેનો સંબંધ, આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ. પછી વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આટલી છે તો તેની ઉર્જા ગણવાની છે. બરાબર. ઓકે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના માટે આઉબાઉ અને હુન્ડનો નિયમ અને ગુણક પ્રમાણતાનો આ બધું જ પૂછાશે. SPDF વિભાગનું વર્ગીકરણ કરવાનું છે આપણને. પછી સંમિશ્રણના પ્રકાર અને આધારે સિગ્મા અને પાઈ બંધની સમજૂતી આપવાની છે. સિગ્મા બંધ કરતાં પાઈ બંધ પ્રબળ છે. શા માટે? ΔH=ΔU + ΔN RT સૂત્ર મેળવો. બધી આ પ્રક્રિયાઓ તમે જોઈ લેજો. પછી હવે વિભાગ ડીમાં કેવા પ્રશ્નો પૂછાય મિત્રો? તો PCl5ની અંદર સંકરણ અને ભૌમિતિક આકાર સમજાવો. હાઇડ્રોજન બંધ અને તેના પ્રકારો સમજાવો. પછી N2 અણુ માટે આણ્વીય કક્ષકનું ચિતાર દોરી. N2 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કાર્બન માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ બધું જોઈ લેજો. હા ને. ત્યારબાદ છે બોર્ન હેબર સાયકલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા આટલી ઉર્જા, તો આ દાખલો પણ જોઈ લેજો. અને જેટલા પણ પેપર્સ તમને જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. તમને પેપર સાથે સોલ્યુશન પણ ફ્રી મળશે.